જામનગર જિલ્લાના ગામડાઓમાં ખેડૂતોએ રવિ પાકના વાવેતરની શરૂઆત કરી છે। ગુજરાતમાં કમોસમી વરસાદ પડતા 15 થી 20 દિવસ બાદ મગફળી અને કપાસની જળસીઓના ઉતારા કરવામાં આવ્યા છે। ત્યારે ખેડૂતો દ્વારા જામનગર જિલ્લામાં લાભ પાચમ બાદ ખેડૂતોએ રવિ પાક વાવેતરના શ્રી ગણેશ કર્યા, પરંતુ આ વર્ષે ગત માસમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોના ઊભા પાકને નુકસાનીનો વારો આવ્યો અને જે ખરીફ પાકનો ઉતારો દિવાળી સુધી લંબાતા ખેડૂતોને રવિ પાક વાવેતર કરવાનો સમય મોડો થયો છે। ત્યારે ખેડૂતો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે આ ખરીફ પાકમાં સારું એવું ઉત્પાદન અને સારા એવા ભાવ મળે। કમોસમી વરસાદ પડવાથી અમે લાભ પાચમે જીરું વાવી છીએ, પણ એનાથી આજે વખતે મોડું થયું છે, તો હવે અમે આજે જીરું વાવવા જઈ રહ્યા છીએ। ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે સારો ઉગાવો આવે ને સારા મણકા થાય ને સારો ભાવ આવે, બસ એ જ ને। 7 વીઘાનું વાવેતર કરવાનું છે જીરુંનું। અમારે મગફળીનો પાક વાવેલો હતો, એમાં મોટા પાયે નુકસાન થયેલું આ વરસાદના લીધે, કમોસમી વરસાદના લીધે। એટલે એ વરસાદના લીધે નુકસાન થયેલું, એટલે એમાં ચરો તો અમને બિલકુલ કંઈ કામ જ નથી આવ્યું। પણ મગફળી એ 50% જ થઈ છે, છતાંય મગફળીનું ઉત્પાદન છે એનું કોઈ ધણી નથી, એના ભાવ કાંઈ મળતા નથી। અને હવે એ બધું પૂરું કરીને અમે જીરુંનું વાવેતર કરવા જઈ રહ્યા છીએ। ત્યારે જીરુંનું વાવેતર કરીએ છીએ ત્યારે હવે ટોટલી એમ માનો કે કમ્પ્લીટ છે, હવે ચાલુ કરવાનું તૈયારી।